પ્રસાદના વિવાદ વચ્ચે આંધ્રના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણનું પ્રાયશ્ચિત વિજયવાડાના દુર્ગા મંદિરમાં શુદ્ધિકરણ વિધિમાં તેમણે ભાગ લીધો। 11 દિવસની પ્રાયશ્ચિત દીક્ષાના ભાગરૂપે મંદિરમાં અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે। ધાર્મિક વિધિમાં મંદિરના પૂજારીઓ અને સંતોએ ભાગ લીધો છે। પ્રસાદમાં ભેળસેળના વિરોધમાં પ્રાયશ્ચિત કરી રહ્યા છે પવન કલ્યાણ। અગાઉ રાષ્ટ્રીય સનાતન રક્ષા બોર્ડના ગઠનની પણ પવન કલ્યાણે માંગ કરી હતી। તો પવન કલ્યાણ હાલમાં સાધુ સંતોની હાજરીમાં 11 દિવસના અનુષ્ઠાનમાં પ્રાયશ્ચિત કરી રહ્યા છે। આંધ્રના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ જે છે તેમણે આજે તિરુપતિમાં જે પ્રસાદનો વિવાદ થયો છે તેના કારણે શુદ્ધિકરણ વિધિમાં ભાગ લીધો છે। અગાઉ તેમણે સનાતન ધર્મની સમિતિ રચનાની માંગ કરી હતી। હાલમાં સાધુ સંતોની હાજરીમાં આ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે, શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે।